ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ તમે એકદમ મસ્ત હશો, મજામાં હશો. હું છું નીલમ માંગુકિયા, તમારી સુલોજી એજ્યુકેટર. પીડબલ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ગુજરાતની મેડિકલ કોલેજ, જેની અંદર લાસ્ટ યર તેનું કટ ઓફ કેટલું હતું, ઓકે, તેની ફી કેટલી હતી, ઓકે, અને કેટલી સીટ છે તે મેડિકલ કોલેજની અંદર વગેરે વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો જોઈએ આપણે અહીંયા ફર્સ્ટ તમને આપેલું છે MBBS કોલેજ ની બેઠકો, ફી અને કટ ઓફ લાસ્ટ યર એટલે 2023 માટેની હું વાત કરું છું. ઓકે, ગવર્મેન્ટ કોલેજ આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોલેજ તમને નંબર આપેલા છે, જેની અંદર ફર્સ્ટ તમે જુઓ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. ઓકે, તો તેની અંદર ફીસ આપેલી છે 25,000 રૂપિયા અને તેની સીટ છે 250. ઓકે, તો અહીંયા જ્યારે આપણે જોઈએ કે ઓપનની અંદર, ઓપન કેટેગરીની અંદર જે કંઈ પણ આવે છે તે કેટલા માર્ક્સ છે ત્યાં અટકેલું હતું કે 671 માર્ક્સ. ઓકે, અને જીઆર નંબર 164 છે, એર નંબર જે છે ઓલ ઇન્ડિયા રેન્ક, ઓકે, જનરલ રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક છે 2607. ઓકે, પણ આપણે હમણાં નહીં જોશું. અહીંયા EWS જેની પાસે હતું તેને 661 બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન અટકેલું હતું, એટલે કે એટલા માર્ક્સ આવેલા હતા તો તેમને મળી ગયેલું હતું. ઓકે, જનરલ રેન્ક તેનો 241 નો છે. SCBC માટે આપણે જોઈએ તો તેની અંદર 650 માર્ક્સ અટકેલું હતું. SC તમે જોશો તો 594 માર્ક્સ અને ST માટે તો કે 484 માર્ક્સ. બાકી આ મેનેજમેન્ટ ક્વોટા છે, ઓકે, એની હમણાં વાત કરેલી નથી. મેનેજમેન્ટ કોટા આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત થયેલી છે. હવે સેકન્ડ આપણે જોઈએ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે બરોડાની અંદર, BMED તમને કીધેલું છે. ઓકે, તો એની અંદર પણ આ 25,000 રૂપિયા તમારી ફીસ છે, 250 સીટ છે. મોસ્ટ ઓફલી તમે જુઓ 250 સીટ છે. અહીંયા તમે જુઓ કે અહીંયા સેકન્ડની અંદર તો કે 647 માર્ક્સ ત્યારે અટકેલું છે. 402 નંબર છે જનરલ રેન્કની અંદર. એર આપણે જોઈએ 7805. ઓકે, એર રેન્ક છે. EWS ની અંદર જો તમે જોવા જાવ તો 629 માર્ક્સે અટકેલું છે. SCBC ની અંદર જોઈએ તો 615 માર્ક્સ, કઈ વધારે ડિફરન્સ નથી રહેતો. ઓકે, અને SC ની અંદર તમે જુઓ તો 562, ST ની અંદર તો કે 415 માર્ક્સ. મેનેજમેન્ટ કોટા નહીં આવે. ત્યાર પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે સિવિલ હોસ્પિટલ સુરતની અંદર, એમાં પણ 25,000 રૂપિયા ફીસ છે, એમાં પણ 250 સીટ છે, પણ તેની અંદર 632 માર્ક્સે એડમિશન અટકેલું હતું. ઓકે, અને તમે EWS હોય તો 622 માર્ક્સે. SCBC કાસ્ટ છે 604 માર્ક્સ, SC ની અંદર 521 માર્ક્સ અને ST માં 384 માર્ક્સ. ઘણું સારું છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ રાજકોટની અંદર જે મેડિકલ કોલેજ આવેલી છે, ફીસ એ જ છે 25,000 રૂપિયા. તો ત્યાં રાજકોટની અંદર તો કે 627 માર્ક્સ ઓપન કેટેગરી છે, તેના માટેનું કટ ઓફ છે 627 માર્ક્સ છે, તેમને તે મેડિકલ કોલેજની અંદર એડમિશન મળી ગયેલું હતું. ઓકે, ત્યાર પછી 615 માર્ક્સ છે EWS જેની પાસે છે તેના, 592 માર્ક્સ SCBC ના, 541 SC અને 351 તો કે આ ST કેટેગરીના માર્ક્સ છે કે જેની અંદર રાજકોટ મેડિકલ કોલેજની અંદર તેમને એડમિશન મળી ગયેલું છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ રાજકોટ પછી MP શાહ મેડિકલ કોલેજ જામનગર. જામનગરની અંદર પણ 25,000 રૂપિયા ફીસ છે, 250 સીટ છે. ઓકે, અહીંયા સીટની વાત કરતા ભૂલી ગઈ છું. રાજકોટની અંદર 200 સીટ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર. અહીંયા આપણે જોઈએ તો 250 સીટ આપેલી છે. ઓકે, MP શાહ મેડિકલ કોલેજની અંદર જામનગર, જેની અંદર 615 માર્ક્સ ઓપન માટે છે, 609 માર્ક્સ જેની પાસે EWS છે તેના માટે, 593 માર્ક્સ SCBC માટે, 531 માર્ક્સ SC માટે અને 354 માર્ક્સ છે, ઓકે, તે ST માટે છે. એટલા માર્ક્સનું કટ ઓફ છે કે જેની અંદર મેડિકલ કોલેજની અંદર તેમને એડમિશન મળી ગયેલું છે. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની અંદર આપણે જોઈએ 25,000 રૂપિયા ત્યાં ફીસ છે અને ત્યાં તો કે 200 સીટ છે, 609 માર્ક્સ ઓપનની અંદર ત્યાં તેમને મળી ગયેલું છે. 604 માર્ક્સ EWS હોય તો, 590 માર્ક્સ
એસસીબીસી છે. ઓકે, 521 માર્ક્સ એસસી અને 352 માર્ક્સ. જો 2 માર્ક્સનો ડિફરન્સ છે. અહીંયા 352 માર્ક્સ કીધેલું છે. ઓકે, 352 માર્ક્સ અહીંયા ભાવનગરમાં મળી ગયેલું છે. સારું કહેવાય. ચાલો, ત્યાર પછી અહીંયા આપણે જોઈએ સિલવાસા દમણની અંદર. ઓકે, તો એની અંદર જોઈએ ઓપન માટે તો કે 612 છે. અહીંયા ઈડબ્લ્યુએસ માટે 610 મેરિટ છે. અહીંયા એસસીબીસી માટે આપણે વાત કરીએ તો 590 મેરિટ અને એસસી વાળા માટેની વાત કરીએ તો 524 માર્ક્સ, જ્યારે અહીંયા એસટી માટેની વાત કરીએ તો 385 માર્ક્સે એડમિશન અટકેલું છે. તો આ બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે કે જેની અંદર અલગ અલગ કાસ્ટ માટે કેટલા માર્ક્સ જોઈએ. ઓકે, આ તમને રેન્ક આપેલો છે જનરલ રેન્ક, અહીંયા તમને એર રેન્ક આપેલો છે, ઓલ ઇન્ડિયા રેન્ક. ઓકે, તો એ તમને અહીંયા આપેલું છે. હવે આપણે જોઈએ કે સેમી ગવર્મેન્ટ છે, ફુલ્લી ગવર્મેન્ટ નથી. ઓકે, કે જેની અંદર સેમી ગવર્મેન્ટની આપણે વાત કરીએ તો તેની અંદર પહેલું આપણે અમદાવાદની અંદર વાત કરીએ તો અમદાવાદની અંદર સોલાની અંદર તો કે જનરલ કોટા છે, જનરલ કોટા, તો તેની ફી છે 3.30 એટલે કે 3,30,000 અને મેનેજમેન્ટ કોટાની અંદર આપણે જો વાત કરીએ તો તેની ફીસ છે 9,75,000 જેટલી. ઓકે, એટલી એમની ફીસ છે. 75,000 નહીં, સોરી, 7500 જેટલી. ઓકે, તો અહીંયા આપણે એપ્રોક્સિમેટલી 9 લાખ ફીસ કાઉન્ટ કરી લો, અહીંયા 3 લાખ કે 3.5 લાખ ફીસ કાઉન્ટ કરી લો. ઓપન માટે આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર સોલાની અંદર આપણે જોઈએ તો 605 માર્ક્સ છે અટકેલું છે એડમિશન. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો 599 માર્ક્સ, એસસીબીસી માટેની વાત કરીએ તો 585 માર્ક્સ, ત્યાર પછી એસસી તો કે 519 અને એસટી માટે 337 માર્ક્સ છે. ઓકે, કે જેની અંદર તેને અમદાવાદની સોલાની અંદર એડમિશન છે તે મળી ગયેલું છે. ત્યાર પછી ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની અંદર પણ ફીસ નો રેશિયો એ જ છે 3.5 લાખ જનરલ ક્વોટા હોય તો, અને મેનેજમેન્ટ ક્વોટાની અંદર આપણે જોઈએ તો 9.25 લાખ જેટલી કે 9 લાખ જેટલી ફીસ છે. એમાં પણ સીટ 200 છે, અહીંયા પણ સીટ 200 છે. ઉપર આપણે વાત કરી તેમાં પણ અહીંયા આપણે જોઈએ 597 માર્ક્સે એડમિશન મળી ગયેલું છે. 586 ઈડબ્લ્યુએસ જેની પાસે છે તેમને એડમિશન મળેલું છે. 579 છે એસસીબીસી માટેનું, 503 એસસી કાસ્ટ છે તેના માટે, 326 એસટી માટે, અને અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરેલી છે 535 માર્ક્સે મેનેજમેન્ટ કોટાની અંદર મળેલું છે. ઓકે, ઓપન વાળા છે ઓબ્વિયસલી 535 મેનેજમેન્ટ કોટાની અંદર તેમને મળેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા ગોત્રી વડોદરા માટેની વાત છે, સેમી ગવર્મેન્ટ કોલેજ છે. ઓકે, એમાં પણ ફીસ રેશિયો એ જ છે જેવી રીતે ગાંધીનગરની અંદર છે, અમદાવાદની અંદર છે જ છે. 200 સીટ છે. અહીંયા આપણે મેરિટ જોઈએ તો ઓપન કાસ્ટ માટે 592 માર્ક્સ છે કે જેની અંદર 592 માર્ક્સે એડમિશન અટકેલું છે. ઓકે, એટલે જેના 592 માર્ક્સ છે તેમને મળી ગયું છે. 585 જેની પાસે ઈડબ્લ્યુએસ છે તેના, 575 એસસીબીસી માટેના, 504 એસસી કાસ્ટ છે તેના માટે અને 325 એસટી કાસ્ટ છે તેના માટે. તો આ કાસ્ટ વાઇઝ એડમિશન કેટલા માર્ક્સે અટકેલું છે તેના કટ ઓફ તમને આપેલા છે. ફરી અહીંયા જોઈએ વલસાડની અંદર. ઓકે, વલસાડની અંદર પણ ફીસ રેશિયો સેમ છે, સીટ પણ સેમ છે. 577 માર્ક્સ ઓપન કાસ્ટ માટે, 570 માર્ક્સ ઈડબ્લ્યુએસ માટે, 561 માર્ક્સ એસસીબીસી છે તેના માટે, 478 માર્ક્સ એસસી માટે, 303 માર્ક્સ એસટી માટે, 498 માર્ક્સ મેનેજમેન્ટ કોટાની અંદર. ઓકે, અહીંયા વડોદરાની અંદર 537 માર્ક્સ હતા મેનેજમેન્ટ કોટાની અંદર. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે જુનાગઢની અંદર તમને કીધેલું છે, જુનાગઢની અંદર પણ ફીસ રેશિયો સેમ છે, 3.5 લાખ રૂપિયા, અહીંયા 9 લાખ રૂપિયા. ઓકે, મેનેજમેન્ટ કોટાની અંદર અહીંયા ઓપન કેટેગરી જોઈએ તો 576 માર્ક્સે ત્યાં અટકેલું છે એડમિશન. ઈડબ્લ્યુએસ હોય તો તેની અંદર 569 માર્ક્સ, અહીંયા એસસીબીસી છે તો 562, 501 માર્ક્સ એસસી કાસ્ટ હોય તો, 296 માર્ક્સ એસટી કાસ્ટ હોય તો, અને 503 મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન્સ અટકેલું છે. ત્યાર પછી તમે જુઓ હિંમતનગરની અંદર પણ ફીસ રેશિયો સેમ છે, સીટ પણ સેમ છે. 569 માર્ક્સ ઓપનની અંદર છે. ઓકે, 563 છે તે ઈડબ્લ્યુએસ જેની પાસે છે
તેની વાત કરેલી છે. 557 માર્ક્સ એસસી બીસી કાસ્ટ છે તેના માટે. ઓકે, 484 માર્ક્સ છે એસસી કાસ્ટ માટે, 303 માર્ક્સ એસટી ની અંદર છે. અને મેનેજમેન્ટ કોટાની આપણે વાત કરીએ તો 491 માર્ક્સ મેનેજમેન્ટ કોટાની અંદર અટકેલું છે એડમિશન. ઓકે, અને આ ફી 1 વર્ષની છે, પર યર લખેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ધરમપુરની અંદર, પાટણની અંદર સેમી ગવર્મેન્ટ કોલેજ છે તેની અંદર પણ ફીસ રેશિયો આ છે. તેની અંદર પણ સીટ 200 આપેલી છે, પણ ઓપન કેટેગરી કે જેની અંદર 563 માર્ક્સે એડમિશન અટકેલું છે. ઈડબ્લ્યુએસ જેની પાસે છે તે 554 માર્ક્સ, અને એસસી બીસી માટે 552 માર્ક્સ, એસસી છે તેની અંદર 488 માર્ક્સ અને એસટી માટે 298 માર્ક્સ. જ્યારે મેનેજમેન્ટ કોટાની અંદર તમે જોશો તો મેનેજમેન્ટ કોટાની અંદર 492 માર્ક્સે એડમિશન અટકેલું છે. ઓકે, તો આ બધી કોલેજ છે, હજુ પણ છે. આપણે જોઈએ કે અહીંયા વડનગરની અંદર તો કે એની અંદર પણ જનરલ કોટાની અંદર તો કે 3.5 લાખ ફી, મેનેજમેન્ટ કોટાની અંદર 9 લાખ રૂપિયા ફીસ છે. ઓપન કેટેગરીની અંદર તો કે 558 માર્ક્સે મળેલું છે. ઈડબ્લ્યુએસ જેની પાસે છે 554 માર્ક્સ, 4 માર્ક્સનો ઓનલી ડિફરન્સ રહેલો છે. ઓકે, જ્યારે એસસી બીસી આપણે લઈએ તો 550 માર્ક્સ, વધારે કોઈ ફરક નથી. એસસી ની અંદર 483, જ્યારે એસટી ની અંદર 303, અને મેનેજમેન્ટ કોટાની જો આપણે વાત કરીએ તો 486 માર્ક્સે આ કોલેજની અંદર એડમિશન છે તે અટકેલું છે. મોરબીની આપણે વાત કરીએ તો ફીસ એક સેમ છે, પણ અહીંયા સીટ જુઓ 100 થઈ ગઈ છે. ઓકે, અહીંયા 200 સીટ હતી, અહીંયા 100 સીટ છે. અહીંયા આપણે 559 ઓપન કેટેગરી માટે, 555 ઈડબ્લ્યુએસ માટે, ત્યાર પછી 547 એસસીબીસી, 489 એસસી માટે, 290 માર્ક્સ એસટી. ઓકે, અને 499 માર્ક્સ મેનેજમેન્ટ કોટાની અંદર છે. નવસારીની અંદર આપણે વાત કરીએ તો એની અંદર ફીસ તો સેમ છે, પણ સીટ અહીંયા 100 સીટ છે. ઓકે, 554 માર્ક્સ છે ઓપન કેટેગરી માટે. ઈડબ્લ્યુએસ ની વાત કરું તો 548 માર્ક્સ છે. અહીંયા એસસીબીસી ની વાત કરું 543 માર્ક્સ, અને એસસી ની વાત કરીએ તો 472 માર્ક્સ, અને એસટી ની વાત કરો તો 304 માર્ક્સે અટકેલું છે. જ્યારે મેનેજમેન્ટ કોટાની અંદર 484 માર્ક્સ તે કટ ઓફ છે. ઓકે, ચાલો હવે પોરબંદરની અંદર ફીસ રેશિયો સેમ છે, 100 સીટ છે, 551 માર્ક્સ છે ઓપન કેટેગરી માટે, 548 માર્ક્સ ઈડબ્લ્યુએસ માટે છે, 544 માર્ક્સ એસસીબીસી માટે છે, 476 માર્ક્સ એસસી માટે છે, 291 એસટી, અને મેનેજમેન્ટ કોટાની અંદર 483 માર્ક્સ છે. ઓકે, એવી જ રીતે જો રાજપીપળાની અંદર વાત કરીએ તો ફીસ રેશિયો સેમ, સીટ સેમ, 550 ઓપન, 547 ઈડબ્લ્યુએસ, 542 એસસીબીસી, 472 એસસી માટે, અને 305 એસટી માટે મેનેજમેન્ટ કોટાની અંદર 482 માર્ક્સ અટકેલું છે. એવી જ રીતે ગોધરાની અંદર આપણે વાત કરીએ તો ગોધરાની અંદર 100 સીટ છે, બધું જ સેમ છે. ઓકે, 548 માર્ક્સ ઓપન કેટેગરી માટે છે, 545 માર્ક્સ ઈડબ્લ્યુએસ માટે, 541 એસસીબીસી માટે, 472 ઓકે એસસી માટે, અને 299 માર્ક્સ જે છે તે એસટી માટે છે. જ્યારે મેનેજમેન્ટ કોટાની વાત આપણે કરીએ તો 481 માર્ક્સે તેની અંદર અટકેલું છે એડમિશન. ઓકે, હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવે છે. આ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. અહીંયા આપણે જોઈએ સ્મીમેર સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર છે. હવે તેની ફીસ આપણે જોઈએ તો જનરલ કોટાની 5,93,000 છે. મેનેજમેન્ટ કોટાની ફીસ તમે જુઓ તો 18,25,000 છે. ઓકે, દરેકની અંદર તમે જોશો તો કંઈક ને કંઈક અલગ છે. ઓકે, આની અંદર 5,93,000 છે, તો અહીંયા જે નરેન્દ્ર મોદી અમદાવાદ કોલેજ છે 7.31 એટલે 7.5 લાખ રૂપિયા ફી, 6.5 લાખ રૂપિયા ફી, 8.5 લાખ રૂપિયા ફી સ્મીમેરની અંદર. ગુજરાતની અંદર અદાણી છે, ભુજ છે, 665 એટલે ઓલમોસ્ટ 6.5 જેવું થઈ ગયું. 860 8.5 લાખ રૂપિયા ફીસ છે અમદાવાદની અંદર, અને કેસી પટેલ ભરૂચની અંદર તમે જુઓ તો 6,85,000 ફી છે. આ ફીસ જે છે તે જનરલ કોટા માટે છે. ઓકે, મેનેજમેન્ટ કોટા માટેની ફીસની જો તમે વાત કરો 1 વર્ષની ફીસ છે આ, તો અહીંયા જે NHL મ્યુનિસિપાલિટી અમદાવાદ તમને આપેલું છે તો તેની અંદર 18,25,000 ફી છે. ઓકે, નરેન્દ્ર મોદીની અંદર 18,40,000 ફીસ છે.
સીયુ શાહ સુરેન્દ્રનગર તેની અંદર 15 લાખ રૂપિયા ફીસ છે. સ્મીમેરની અંદર 14,82,000 ફી છે. ગુજરાતની અંદર અદાણી ભુજ તેની અંદર 17,90,000 રૂપિયા ફીસ છે. અને અહીંયા જીસીએસ અમદાવાદની અંદર 15,40,000 ફી છે. કેસી પટેલ ભરૂચની અંદર 15 લાખ ફીસ છે. આ મેનેજમેન્ટ ક્વોટાની ફીસ છે, પર યરની ફીસ છે. ઓકે, તો તમે હવે અહીંયા સમજી શકતા હશો કે ભાઈ નીટની અંદર મહેનત કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે કે મહેનત હોવી જોઈએ, કન્ટિન્યુઅસલી હોવી જોઈએ. તમે ફીઝનો રેશિયો જોશો ત્યાં જ તમને ખબર પડી જશે કે કેટલી ફીસ હોય છે. પર યરની કીધેલી છે મેનેજમેન્ટ કોટાની અંદર. અને મેનેજમેન્ટ કોટા નથી, જનરલ કોટા છે, તો પણ આ ફીસ તમે જુઓ કે ભાઈ 8.5 લાખ રૂપિયા છે, 8.5 લાખ રૂપિયા છે, 7.5 લાખ રૂપિયા છે. પર યરની ફીસ છે આ. ઓકે, હવે અહીંયા પણ આપણે જોઈએ ઓપન કેટેગરીની અંદર એનએચએલ મ્યુનિસિપલ અમદાવાદની અંદર તો કે 579 માર્ક્સે અટકેલું છે એડમિશન. ઈડબ્લ્યુએસ હોય તો 566, એસસીબીસી માટે આપણે વાત કરીએ તો 545, એસસી માટે 492, એસટી છે તો 302 અને મેનેજમેન્ટ કોટાની અંદર 433 માર્ક્સે અટકેલું છે. ઓકે, મેનેજમેન્ટ કોટાની અંદર પણ એડમિશન લેવા વાળા હોય છે. ત્યાર પછી અહીંયા જોઈએ, અહીંયા કેટલી 250 સીટ આપેલી છે. અહીંયા 200 સીટ છે નરેન્દ્ર મોદી અમદાવાદ માટેનું. ઓકે, તો અહીંયા 550 ઓપન કેટેગરી માટે છે, 542 ઈડબ્લ્યુએસ માટે, 528 એસસીબીસી, 477 એસસી માટે, એસટી માટે 285 અને મેનેજમેન્ટ કોટાની અંદર આપણે જો વાત કરીએ ઓકે તો ત્યાં 407 માર્ક્સે એડમિશન અટકેલું છે. ત્યાર પછી સીયુ શાહ સુરેન્દ્રનગરની વાત કરીએ તો 541 ઓપન કેટેગરી, 536 ઈડબ્લ્યુએસ, 538 માર્ક્સ તો કે એસસીબીસી માટે, 468 માર્ક્સ તો કે એસસી માટે, 281 એસટી માટે અને 435 મેનેજમેન્ટ કોટાની અંદર છે. સ્વીમેર સુરતની અંદર જો આપણે જોવા જઈએ ઓકે તો તેની અંદર 539 માર્ક્સે અટકેલું છે ઓપન માટે, 535 ઈડબ્લ્યુએસ માટે, 522 ઓકે એસસીબીસી માટે, 459 તો એ તમે જોશો એસસી માટે અને 286 એસટી ની અંદર. મેનેજમેન્ટ કોટાની અંદર 453 છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ ગુજરાત અદાણીની અંદર આપણે જોશું તો 536 જ્યાં ઓપન છે. ઓકે, ઓપન કેટેગરી માટેનું છે મેરિટ લિસ્ટ તે સોરી કટ ઓફ. અને ઈડબ્લ્યુએસ માટે 534, એસસીબીસી માટે 530 અને અહીંયા આપણે જોઈએ એસસી માટે 463 જ્યારે એસટી માટે 256 માર્ક્સ છે અને અહીંયા 374 માર્ક્સ મેનેજમેન્ટ કોટાની અંદર છે. ત્યાર પછી આપણે જોઈએ જીસીએસ અમદાવાદ તો તેની અંદર 535 ઓપન કેટેગરી માટે, 530 ઈડબ્લ્યુએસ જેની પાસે છે તેનું, 509 એસસીબીસી માટે, 473 ઓકે એસસી માટે અને 281 છે તે એસટી માટે, જ્યારે 468 મેનેજમેન્ટ કોટાની અંદર છે. કેસી પટેલ ભરૂચની અંદર આપણે જોઈએ તો 525 માર્ક્સે અટકેલું છે, 520 ઈડબ્લ્યુએસ છે તેના, 511 એસસીબીસી માટે, 443 એસસી માટે અને 269 એસટી માટે અને 391 મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન છે તે અટકેલું છે. તો આ બધું જે છે તે એમબીબીએસ કોલેજ માટેનું છે અને હજુ પણ ખતમ નથી થયું. ઓકે, આ 27 કોલેજ છે. બાકીની કોલેજ તમે જુઓ 28 નંબરની કોલેજ કે જેની અંદર અહીંયા અમરેલી માટેનું કીધેલું છે, શાંતાબા કોલેજ છે. તેની અંદર પણ તમે જુઓ મેનેજમેન્ટ કોટાની ફીસ તમે ફક્ત જોઈ લો. આ પર યરની ફીસ છે. તમે એમબીબીએસ કરો છો 5 વર્ષ તો પર યર 1 વર્ષના તમે 15 લાખ રૂપિયા ફીસ પે કરો છો મેનેજમેન્ટ કોટાની અંદર જો તમે લેવા ઈચ્છતા હો તો. ઓકે, અને જો તમે મહેનત કરવા ઈચ્છો છો તો ઓબ્વિયસલી તમને ગવર્મેન્ટ કોલેજની અંદર, સેમી ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી જતું હોય છે. અહીંયા જનરલ કોટાની આપણે વાત કરીએ તો 685 છે ફી. હવે અહીંયા આપણે વાત કરીએ કે ઓપનની અંદર તો કે 526 માર્ક્સ, ઈડબ્લ્યુએસ ની અંદર 522, એસસીબીસી ની અંદર આપણે જોઈએ તો 514, એસસી માં 444, એસટી 258 અને મેનેજમેન્ટ કોટાની જો આપણે વાત કરીએ તો 400 માર્ક્સ છે. ઓકે, અહીંયા પ્રમુખ સ્વામી કરમસદની અંદર આ મેડિકલ કોલેજ આવેલી છે. તેની ફીસ જે છે તે 8,70,000 રૂપિયા છે. જનરલ કોટાની, મેનેજમેન્ટ કોટાની તમે 16,10,000 રૂપિયા ફીસ છે.
517 માર્ક્સ છે ઓપન કેટેગરી માટેના. ઈડબ્લ્યુએસ હોય તો 508 માર્ક્સ, એસસીબીસી 491 માર્ક્સ, એસસી માટે 455 અને એસટી માટે 266 અને મેનેજમેન્ટ કોટાની અંદર તમે જાઓ તો 432 માર્ક્સ છે. ત્યાર પછી આપણે જોઈએ ડોક્ટર એનડી દેસાઈ નડિયાદ આવેલી છે આ કોલેજ. તો તેની અંદર તો કે અહીંયા 520 માર્ક્સે ઓપનની અંદર, 518 માર્ક્સ ઈડબ્લ્યુએસ, 505 એસસીબીસી માટે, 449 એસસી માટે, 270 એસટી માટે અને 429 મેનેજમેન્ટ કોટાની અંદર છે. ઓકે, બનાસ પાલનપુર આપણે જોઈએ તો તેની અંદર 200 સીટ છે. આ તો સીટ 150 200 150 200 એટલી જ આપેલી છે. ઓકે, અહીંયા આપણે જોઈએ ઓપન કેટેગરી 510 માર્ક્સ. અહીંયા તો કે ઈડબ્લ્યુએસ છે ત્યાં 500 માર્ક્સ, એસસીબીસી છે ત્યાં 489, એસસી તો કે 439 અને એસટી માટેની જો આપણે વાત કરીએ તો 254 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટાની અંદર 381 માર્ક્સ છે. ઓકે, ડોક્ટર એમ કે શાહ માટે આપણે જોઈએ તો 506 ઓપન કેટેગરી માટે, 497 ઈડબ્લ્યુએસ માટે, 484 એસસીબીસી માટે, 458 ઓકે એસસી માટે, 266 એસટી માટે અને 427 મેનેજમેન્ટ કોટાની અંદર છે. ત્યાર પછી તમે જો નૂતન વિસનગર, ઓકે વિસનગરની અંદર આપણે જોઈએ તો 504 ઓપન કેટેગરી, 500 છે તે ઈડબ્લ્યુએસ માં, 492 એસસીબીસી ની અંદર છે, 444 એસસી ની અંદર છે, 257 એસટી માં, 414 આપણે જોઈએ તો મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન અટકેલું છે. ઝાયડસ ની અંદર જોઈએ દાહોદની અંદર, ઓકે તો એની અંદર 500 ઓપન કેટેગરી માટે છે, 494 ઈડબ્લ્યુએસ માટે, એસસીબીસી માટે 487, એસસી માટે 439, એસટી માટે 260 અને મેનેજમેન્ટ કોટા આપણે જોઈએ તો 375 માર્ક્સ આપેલા છે. આ માર્ક્સ જે એડમિશન છે તે અટકેલું છે. આગળ હજુ આપણે જોઈએ કિરણ હોસ્પિટલ સુરત આવેલી છે, તેની અંદર ફીસ પણ તમે જોઈ શકો કે એપ્રોક્સિમેટલી કેટલી છે. ઓકે, 16 લાખ 15 લાખ પર યરની અને જનરલ કોટા હોય તો અહીંયા તમે જોઈ શકો છો 8.5 લાખ રૂપિયા, એટલે કે આમ તો 8.5 કરતા વધારે છે પણ એટલું હું તમને કહું છું. ઓકે, અહીંયા ઓલમોસ્ટ તમે જુઓ 8.5 લાખ રૂપિયા કે 8.25 લાખ રૂપિયા ફીસ છે દરેક કોલેજની. ઓકે, સીટ છે બધાની જ અંદર 150 જેટલી સીટ છે. અહીંયા આપણે જોઈએ ઓપન કેટેગરી તો કે 501 ઈડબ્લ્યુએસ માટેની, 493 એસસીબીસી માટે આપણે વાત કરીએ 477, એસસી માટે 435 માર્ક્સ, એસટી 256, જ્યારે મેનેજમેન્ટ કોટાની આપણે વાત કરીએ તો 422 માર્ક્સ છે. ઓકે, અહીંયા અમદાવાદની અંદર એસએલ સલ આપેલું છે. અહીંયા જોઈએ તો 496 માર્ક્સ ઓપન કેટેગરી, 488 ઈડબ્લ્યુએસ, 478 એસસીબીસી માટે છે, 449 એ એસસી માટે છે અને 256 એસટી માટે છે. મેનેજમેન્ટ કોટા તમે જુઓ તો 410 માર્ક્સ અહીંયા આપેલા છે. ત્યાર પછીની આપણે વાત કરીએ કે અહીંયા પારુલ વડોદરા, ઓકે પારુલ યુનિવર્સિટીની અંદર તો કે 484 માર્ક્સ, જ્યાં એમબીબીએસ માં એડમિશન મળી ગયેલું છે ઓપન કેટેગરી, 478 જેની પાસે ઈડબ્લ્યુએસ છે તે, 471 એસસીબીસી માટેનું છે, 435 એસસી વાળા, 256 એસટી માટે અને 378 મેનેજમેન્ટ કોટાની અંદર કટ ઓફ છે. સ્વામિનારાયણ કલોલ આપણે જોઈએ તો અહીંયા 482 ઓપન કેટેગરી, 477 ઈડબ્લ્યુએસ જેની પાસે છે તે, 472 એસસીબીસી માટે છે, 436 એસસી માટે અને 252 એસટી કાસ્ટ માટે કટ ઓફ છે અને 380 મેનેજમેન્ટ કોટા છે. અહીંયા કલોલની અંદર જ છે તો કલોલની અંદર સેકન્ડ જે છે તે અહીંયા આપણે જોઈએ 483 ઓપન કેટેગરી, 478 ઈડબ્લ્યુએસ છે તે, 472 એસસીબીસી છે, 436 ની અંદર આપણે વાત કરીએ તો એ એસસી કાસ્ટ માટે, 252 જે આપણે કહીએ છીએ તો એસટી માટે અને અહીંયા 385 મેનેજમેન્ટ કોટા માટે આપેલું છે. તો આ બધી જ એમબીબીએસ કોલેજ માટેની વાત થયેલી છે. ઓકે, અહીંયા તમને જો ના ખબર પડતો હોય, સોરી ખબર ના પડતી હોય તો એર એટલે ઓલ ઇન્ડિયા રેન્ક, જીઆર એટલે ગુજરાત મેરિટ રેન્ક છે, જનરલ રેન્ક છે. ઓકે, એમસી એટલે મેડિકલ કોલેજ, એ તો તમને ખ્યાલ છે.
હવે બીડીએસ માટેનું આપણે કટ ઓફ ખાલી જોઈ લઈએ. ગવર્મેન્ટ કોલેજ તેની અંદર 2 કોલેજ છે, 20,000 રૂપિયા તેની ફીસ છે. બહુ વધારે ડિફરન્સ ના કહેવાય ને. ગવર્મેન્ટમાં તમને MBBS માં મળે અને ગવર્મેન્ટમાં તમને BDS મળે, 5,000 રૂપિયાનો ફરક પડ્યો. જો MBBS ની અંદર તમને મળી જાય છે તો 25,000 પર યરની ફીસ છે. ઓકે, અહીંયા ડેન્ટલ કોલેજની અંદર તમને મળે છે તો 20,000 રૂપિયા પર યરની ફીસ છે. તો અહીંયા જોઈએ ગવર્મેન્ટ ડીસી અમદાવાદ માટેની આપણે વાત કરીએ, 125 સીટ છે, 476 ઓપન કેટેગરી, 470 EWS, SCBC ની અંદર 455, 416 SC માટે, 230 ST માટે. સેકન્ડ મેડિકલ કોલેજ છે જામનગરની અંદર, તેની અંદર તો કે 462 ઓપન માટે, 450 EWS માટે, 435 SCBC માટે, 394 SC માટે અને 204 ST માટે છે. ઓકે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. સીટ તમે જોશો તો 125 સીટ આપેલી છે. મેનેજમેન્ટ કોટા આની અંદર આવશે નહીં, પ્યોરલી ગવર્મેન્ટ કોલેજ છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તે તો ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તેનો ફીસનો જો આપણે જોઈએ તો ઓલમોસ્ટ 4.5 લાખ 5 લાખ એવી ફીસ છે, 3.5 લાખ ફીસ છે. મેનેજમેન્ટ કોટાની જો આપણે વાત કરીએ તો તમે જુઓ 8.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3,50,000 રૂપિયા પણ છે. એટલે અહીંયા MP પટેલ વડોદરાની અંદર 8.5 લાખ રૂપિયા ફીસ આપેલી છે. AMCDC અમદાવાદની અંદર 650,000. ઓકે, કર્ણાવતીની અંદર આપણે જોઈએ ગાંધીનગરની અંદર 7,35,000 રૂપિયા ફીસ આપેલી છે મેનેજમેન્ટ કોટાની BDS ની અંદર, એટલે કે ડેન્ટલ. ઓકે, જે દાંતના ડોક્ટર બનવાના છે તેના માટે. અહીંયા તમે કટ ઓફ જુઓ માર્ક્સની અંદર તો 381 માર્ક્સ, 359 માર્ક્સ, 345, 342, 338, 302, 285 આવા માર્ક્સ છે. તો કે ડેન્ટલની અંદર એડમિશન મળી ગયેલું છે. ઓકે, અને અહીંયા તમે EWS ની અંદર તમે જોશો તો 357, 302, 277, 251, 272, 140, 284, જે આ અલગ અલગ કોલેજનું અલગ અલગ લિસ્ટ છે. ઓકે, અને એના કમ્પેરિઝન ની અંદર SCBC ના માર્ક્સ ઓબ્વિયસલી ઓછા છે, જેની અંદર તમે જોઈ લ્યો કે 221 માર્ક્સ, 108 માર્ક્સ, 116 માર્ક્સ, 114 માર્ક્સ, 145, 137, ઓકે, અહીંયા પણ તમે SC ની અંદર જોશો તો 316, 285, 277, 237, 281, 204 ને 260 માર્ક્સ છે. ST માં તમે જોશો 131, 107, 109, 122, 116, 122, 120 અને મેનેજમેન્ટ કોટાની અંદર 229, 264, 162, 164, 181, 222 માર્ક્સ. ઓકે, તો આ અલગ અલગ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે ડેન્ટલ માટેની. ઓકે, અહીંયા ફરી તમને 3 કોલેજ આપેલી છે. ફીસનો રેશિયો તમે જોઈ શકો છો. અહીંયા તમે જુઓ તો કે અહીંયા 2,81,000 છે. મેનેજમેન્ટ કોટા માટેની વાત અહીંયા નથી કરેલી, નહીં આપતા હોય એડમિશન. 15 સીટ જ છે. ઓકે, જેની અંદર 272 ઓપન માટે, 181 EWS છે તેના માટે, અહીંયા 122 છે SCBC માટે છે, 231 SC માટે, 128 માર્ક્સ ST માટે. મેનેજમેન્ટ કોટા નથી. ઓકે, વૈદિક ડેન્ટલ નાની દમણ આ કોલેજ આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ વિસનગરની અંદર 100 સીટ છે, 226 ઓપન કેટેગરી માટે, 192 EWS, 118 SCBC માટે, 201 SC માટે, 107 ST માટે, 141 મેનેજમેન્ટ કોટાનું છે. ઓકે, ગોયંકા માટે ગાંધીનગર માટે આપણે જોઈએ 164 ઓપન, 150 EWS, 127 SCBC, 159 SC માટે, 157 ST માટે, 140 છે તે મેનેજમેન્ટ કોટાની અંદર છે. ઓકે, ચાલો હવે અહીંયા ડીસી મીન્સ ડેન્ટલ કોલેજ, SOD તમને જ્યાં પણ દેખાય સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટરી, અને DS મીન્સ ડેન્ટલ સાયન્સ છે. ઓકે, આયુર્વેદિક કોલેજ છે. ગવર્મેન્ટ કોલેજની આપણે વાત કરીએ, ઘણી બધી ગવર્મેન્ટ કોલેજ આપેલી છે જેની અંદર 4,000 રૂપિયા ફીસ છે. 4,000 ઓકે, એટલી ફીસ તમને આપેલી છે. ઓકે, ચાલો હવે અહીંયા સ્ટેટ મોડલ IOS ગાંધીનગર આવેલી છે. સીટ છે 75 જેટલી, ઓપનમાં 514 માર્ક્સ. જો આયુર્વેદિકની અંદર તમે એક ખાસ ધ્યાન રાખજો, 514 માર્ક્સ છે આયુર્વેદિકની અંદર મળેલું છે, 493 માર્ક્સ EWS. ઓકે, અહીંયા 496 માર્ક્સ SCBC ની અંદર છે, 496 માર્ક્સ માટે. અહીંયા SC ની અંદર આપણે જોઈએ 431 માર્ક્સ,
એસટી માટે 248 માર્ક્સ મેનેજમેન્ટ કોટા નથી. ઓકે, કેમ કે ગવર્મેન્ટ કોલેજ છે. આની અંદર સેકન્ડ આપણે જોઈએ, અમદાવાદની અંદર આવેલી છે અખાડાનંદ કોલેજ છે. ઓકે, અને એની અંદર 512 ઓપન માટે, 481 ઈડબ્લ્યુએસ માટે, 424 છે એસસી માટે, 492 એસસી બીસી માટે, 248 એસટી માટે છે. મેનેજમેન્ટ કોટા નહીં આવશે. 75 સીટ છે. ક્યાં આવેલી છે કોલેજ? વડોદરા આવેલી છે. ઓકે, અને એની અંદર જોઈએ તો 492 માર્ક્સ ઓપન કેટેગરી માટેના છે. 477 જેની પાસે ઈડબ્લ્યુએસ છે તેના માર્ક્સ છે. 424 એસસી માટે, 487 એસસી બીસી માટે. ઓકે, 248 માર્ક્સ છે તે એસટી માટે છે. ગવર્મેન્ટ કોલેજ આપણે જુનાગઢ જોઈએ તો 487 માર્ક્સે ઓપનમાં અટકેલું છે. ઈડબ્લ્યુએસ હોય તો 479, 477 એસસી બીસી છે તો એસસી માટે 423 અને એસટી છે તેના માટે 227 ડેન્ટલમાં મળી ગયેલું છે. ગવર્મેન્ટ કોલેજ છે, ગવર્મેન્ટ શેઠ જેપીએસ ભાવનગર આવેલી છે. આયુર્વેદિક કોલેજ. ઓકે, એસસી મીન્સ આયુર્વેદિક કોલેજ. 483 ઓપન કેટેગરીની અંદર, 475 આપણે જોઈએ તો ઈડબ્લ્યુએસ માટેનું છે. 476 આપણે જોઈએ તો એસસી બીસી માટેનું છે. 417 એસસી માટેનું છે. 236 એસટી માટેનું છે. ઓકે, આ આયુર્વેદિક કોલેજ છે, ઘણી સારી છે કોલેજ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર આપણે જોઈએ તો 2,91,000 અને મેનેજમેન્ટ કોટાની અંદર જોઈએ તો ઓલમોસ્ટ 5 લાખ જેટલી તેની ફીસ છે આયુર્વેદિક કોલેજની. ઓકે, પર યરની ફીસ છે. લાખ માટે જ કીધેલું છે અહીંયા. તો પહેલા આપણે જોઈએ તો કે નડિયાદ જે આવેલી છે 456 અટકેલું છે. 445 ઈડબ્લ્યુએસ, અહીંયા 445 એસસીબીસી અને 413 એસસી માટે છે. એસટી ની વાત કરીએ તો 225 અટકેલું છે. ઓકે, 335 મેનેજમેન્ટ કોટાની અંદર મળેલું છે. ત્યાર પછી અહીંયા સુરત માટેની વાત કરીએ. સુરતની અંદર આવેલી આયુર્વેદિક કોલેજ છે, અહીંયા સ્ટાર કરેલું છે એટલે કે આ ફીસ એપ્રોક્સિમેટલી છે. ઓકે, એટલે આની આસપાસ ફીસ છે. તો અહીંયા આપણે જોઈએ 442 ઓપન કેટેગરી, 438 ઈડબ્લ્યુએસ, 435 માર્ક્સની આપણે વાત કરીએ તો એસસી બીસી ની અંદર મળેલું છે એડમિશન. ઓકે, એસસી ની અંદર આપણે જોઈએ તો 364 અને એસટી 217 માર્ક્સે આયુર્વેદિકમાં મળ્યું છે અને 362 મેનેજમેન્ટ કોટા છે. ઓકે, જામનગરની જો આપણે વાત કરીએ તો જામનગરની અંદર તો કે અહીંયા 435 ઓપન કેટેગરીની અંદર છે. ઓકે, 434 ઈડબ્લ્યુએસ ની અંદર, 419 એસસીબીસી ની અંદર, 412 માર્ક્સ એસસી ની અંદર, 165 એસટી માં, 301 મેનેજમેન્ટ કોટાની અંદર છે. ત્યાર પછી આપણે ગાંધીનગરની વાત કરીએ તો 413 ઓપન કેટેગરીની અંદર, 394 ઈડબ્લ્યુએસ જેની પાસે છે તેને મળશે. 365 છે એસસીબીસી માટે, 362 છે એસસી માટે અને 156 છે એસટી માટે. ઓકે, અને 269 માર્ક્સ મેનેજમેન્ટ કોટાની અંદર છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો કે અહીંયા તમે જોઈ શકો કે આ જે છે ગાંધીનગર કોલેજ આવેલી છે તેની અંદર 60 સીટ છે અને 411 માર્ક્સ ઓપન કેટેગરી, 365 ઈડબ્લ્યુએસ, અહીંયા 374 એસસીબીસી, 370 એસસી માટે અને એસટી માટે આપણે જોઈએ તો 209 માર્ક્સ અને 258 મેનેજમેન્ટ કોટાની અંદર છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો અહીંયા 409 માર્ક્સ છે. ઓકે, જીજે પટેલ આયુર્વેદિક કોલેજ છે, વલ્લભ વિદ્યાનગર એટલે કે આણંદની અંદર આવેલી છે. ત્યાં 409 માર્ક્સ છે. ઓપન કેટેગરીના 399 જે ઈડબ્લ્યુએસ, 381 એસસીબીસી માટે, 378 એસસી માટે, 216 એસટી અને 322 મેનેજમેન્ટ કોટાની અંદર છે. ત્યાર પછી આપણે ગ્લોબલ કોલેજ આપણે જોઈએ રાજકોટની અંદર આવેલી છે. તેનું આપણે જોઈએ 407 ઓપન કેટેગરી, 402 ઈડબ્લ્યુએસ, 390 ઓકે એસસીબીસી ની અંદર છે, 388 એસસી ની અંદર, 170 એસટી અને 265 છે મેનેજમેન્ટ કોટાની અંદર. ત્યાર પછી આપણે જોઈએ વડોદરાની અંદર. ઓકે, તો કૃષ્ણા કોલેજ છે, આયુર્વેદિક કોલેજ છે. તેની અંદર 407, 377, 385 એસસીબીસી, 369 એસસી અને 226 એસટી ને મળ્યું છે. મેનેજમેન્ટ કોટાની અંદર તમે જુઓ 260 માર્ક્સે મળી ગયેલું છે. અહીંયા પણ આપણે જોઈએ સ્વામિનારાયણ કોલેજ છે, કલોલ આવેલી છે, 100 સીટ છે, 398 ઓપન
380 ઈડબ્લ્યુએસ 365 એસસીવીસી 380 એસસી અને 210 એસટી અને મેનેજમેન્ટ કોટાની અંદર 276 માર્ક્સ છે. ત્યાર પછી આપણે જોઈએ 393 માર્ક્સ. ઓકે, આ જે છે કોલેજની અંદર. ઓકે, તો આ કોલેજની અંદર 393 ઓપન કેટેગરીની અંદર મળી ગયેલું છે. 363 ની અંદર ઈડબ્લ્યુએસ જેને છે તેને મળેલું છે. 368 એસસીવીસી 370 એસસી વાળાને છે ને 199 એસટી છે. ઓકે, અને આગળ આપણે જોઈએ તો મેનેજમેન્ટ કોટા 245 છે. ઓકે, ત્યાર પછી આપણે લઈએ અહીંયા બીજી જે કોલેજ છે તેના માટે આપણે વાત કરીએ 372 368 મોસ્ટ ઓફલી 300 ની કેટેગરીની અંદર છે. આ પણ જોઈએ તો 300 ની કેટેગરીની અંદર પણ 336 349 એવા છે. ઓપન કરતા ઓબ્વિયસલી થોડાક માર્ક્સ ઓછા હશે ઈડબ્લ્યુએસ ની અંદર. અહીંયા 328 એસસીબીસી માટે છે, 344 એસસી માટે છે, તો અહીંયા પણ 352 છે. ઓકે, અહીંયા પણ 300 સુધીનો જ આંકડો અત્યાર સુધી ચાલે છે. પણ તમે એસટી માટે જોશો તો 174 અને 171 એસટી છે તેને મળી ગયેલું છે 220. અહીંયા મેનેજમેન્ટ કોટાની અંદર અહીંયા 251 જે છે તે અહીંયા તો કે મેનેજમેન્ટ કોટાની અંદર મળેલું છે. ઓકે, ગોકુળ આયુર્વેદિક કોલેજ છે, સિદ્ધપુર છે, આજે આપણે વાત કરીએ છીએ તે. ઓકે, અને અહીંયા ઇન્ડિયન લોકલ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. ઓકે, એ અહીંયા આવેલું છે, રાજકોટ છે આ કોલેજ, લાસ્ટ વાળી છે તે. હજુ પણ આપણે જોઈએ આયુર્વેદિક કોલેજ મેં તમને કીધું ઘણી બધી છે, પણ મોસ્ટ ઓફલી તમે જોશો તો અહીંયા વડોદરાની અંદર છે, ત્યાર પછી અહીંયા ગારિયાધાર. ઓકે, ગારિયાધાર નથી, ગરિયાવ છે અને રાજકોટ છે. અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા બધી અલગ અલગ કોલેજ આપેલી છે. જુનાગઢની અંદર છે આ કોલેજ છે તે. એની અંદર પણ તમે જોઈ શકો કે 300 અરાઉન્ડ 350 360. ઓકે, તેને અરાઉન્ડ ઓપનમાં અટકેલું છે. ઈડબ્લ્યુએસ ની અંદર આપણે જોઈએ તો 320 321 327 એવામાં ઈડબ્લ્યુએસ નું અટકેલું છે. એસસીબીસી ની અંદર તમે વાત કરશો તો 300 ની રેન્જમાં છે, પણ અહીંયા તમે જોશો તો 290 ની અંદર અટકેલું છે. ઓકે, જે જુનાગઢની અંદર કોલેજ છે. એસસી ની અંદર તમે જોશો તો અહીંયા 342 છે, 300 ની લાઈનમાં છે એસસી પણ. એટલે એસટી ની તમે વાત કરશો તો અહીંયા 218 છે, બાકી 183 215 157 આપેલું છે. અને મેનેજમેન્ટ કોટાની અંદર અહીંયા જોઈએ 229 255 ને 176 માર્ક્સ આપેલા છે. તેવી ઘણી 41 આયુર્વેદિક કોલેજ છે જે અહીંયા મેં તમને લિસ્ટ બતાવેલું છે. જો કે અહીંયા 36 તમને આપેલી છે અને બાકીની ઓકે 38 સુધી તમને આયુર્વેદિક કોલેજ આપેલી છે. ઓકે, તો એ દરેકની અંદર તમે જોશો તો કટ ઓફ કેટલું છે તમને ખ્યાલ આવી જશે. આ જે કંઈ પણ પીપીટી છે એ પીપીટી હું તમને ઓરિજિનલ ફાઇલ અને પીપીટી જે છે તે ઓબ્વિયસલી ટેલિગ્રામ ચેનલ પર અથવા તો જ્યાં વિડીયો છે તેની નીચે હું તમને મુકાવી દઈશ, એટલે તમને પણ ખ્યાલ આવે કે કેટલું કટ ઓફ છે. ઓકે, ચાલો, ટોકન ફીસ છે વગેરે ફીસ છે. એસસી માટે આયુર્વેદિક કોલેજ આઈઓએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, આઈઓએ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક, સીઓસ એ છે કોલેજ ઓફ આયુર્વેદિક, એમસી આયુર્વેદિક મેડિકલ કોલેજ, આરઆઈઓએસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, એસસી એન્ડ આર આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ, આઈઓએ એન્ડ આર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. ઓકે, નેક્સ્ટ આપણે બીએચએમએસ કોલેજ માટે આપણે થોડુંક જોઈ લઈએ. ગવર્મેન્ટ માટે ફક્ત ગવર્મેન્ટની અંદર એક કોલેજ છે, 4000 રૂપિયા જેવી ફીસ છે, 125 સીટ છે, જેની અંદર 454 માર્ક્સ છે ઓપન કેટેગરીની અંદર અટકેલું છે. 440 માર્ક્સ છે ઈડબ્લ્યુએસ ની અંદર અને એસસીબીસી 441 358 એસસી અને એસટી છે 218 માર્ક્સ. મેનેજમેન્ટ કોટા નથી બીકોઝ ઓફ તો કે અહીંયા ગવર્મેન્ટ કોલેજ છે. ઓકે, ગ્રાન્ટ ઇન એડ્સ સેમી ગવર્મેન્ટ કોલેજ માટેની વાત કરેલી છે, 4 આપેલી છે તમને, જેની અંદર ફી 35,000 કીધેલું છે પર યરની. ઓકે, 420 માર્ક્સ ઓપન ની અંદર 411, અહીંયા 407 માર્ક્સ. આ ક્યાં આવેલી છે તો કે અહીંયા તમે જુઓ તો આ આણંદ આવેલી છે, આ પણ આણંદ આવેલી છે અને તમે આ જે જુઓ તે વડોદરા આવેલી છે, એટલે કે 2 આણંદ આવેલી છે. આ ડોક્ટર VH દવે કોલેજ છે, જ્યારે અહીંયા આણંદની અંદર છે HC એન્ડ RI. ઓકે, અહીંયા ગુજરાત HC કોલેજ છે વડોદરાની અંદર. તો આ કોલેજીસ છે તેની અંદર ઓપન ની અંદર તમે જોઈ શકો છો 420 411 407 માર્ક્સ છે. ઈડબ્લ્યુએસ ની અંદર 402 393 અને 377 માર્ક્સ છે.
અહીંયા એસસી ની જો વાત કરીએ તો 399, 395, 389 માર્ક્સ, અને એસસી ની વાત કરીએ 327, 313 અને 302 માર્ક્સ છે. એસટી ની વાત કરીએ 167, 174, 167 વગેરે છે. મેનેજમેન્ટ કોટા નથી. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઘણી બધી આવેલી છે, તો એની અંદર પણ તમે જોઈ શકો કે એપ્રોક્સિમેટલી 450 માર્ક્સ, 350 માર્ક્સ ઓપન કેટેગરી માટે છે. જ્યારે ઈડબ્લ્યુએસ ની આપણે વાત કરીએ તો તેની અંદર 350 માર્ક્સ છે, 350 માર્ક્સ છે, તો ઈડબ્લ્યુએસ ના છે. જ્યારે એસસીબીસી ની વાત આપણે કરશું 361 માર્ક્સ છે, 275, 307, એટલે એપ્રોક્સિમેટલી એટલા માર્ક્સે અટકેલું છે. એસસી માટે તમે વાત કરશો તો 264, 304, 271, 288 માર્ક્સ. ઓકે. એસટી તો કે 148, 192, 108. ઓકે, ફક્ત 99 માર્ક્સ અહીંયા લખેલા છે. મેનેજમેન્ટ કોટાની અંદર આપણે વાત કરીએ 304, 212, 224 અને 160 માર્ક્સ. ઓકે, મેનેજમેન્ટ કોટાની અંદર પણ બીએચએમએસ ની અંદર એડમિશન મળી ગયેલું છે. તો આવી ઘણી બધી અહીંયા બીએચએમએસ ની કોલેજ છે. આ તમે જોશો તો કે 9 થી 12 કોલેજ આ છે, જેની અંદર એપ્રોક્સિમેટલી એટલા જ માર્ક્સ કે એના કરતા ઓછા માર્ક્સનું કટ ઓફ છે. ઓકે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જેની અંદર મળવાનું જ છે ઓબ્વિયસલી એટલા માર્ક્સ હોય તો અહીંયા કંઈક 40 કોલેજ બીએચએમએસ ની પણ આવેલી છે. જો 39 જેટલી કોલેજ તમને અહીંયા કીધેલું છે. ઓકે, ત્યાર પછી ઓકે 39 નથી, હજુ પણ છે 40, 41, 42 તમે જોઈ લો. એટલે ટોટલ 45 કોલેજ છે અને અલગ અલગ જગ્યાએ આપેલી છે બીએચએમએસ કોલેજ. ઓકે, કે તેની અંદર તમને કટ ઓફ આપેલું છે, ઓપન કેટેગરીના કેટલા માર્ક્સ હોવા જોઈએ અને ઈડબ્લ્યુએસ વાળાના કેટલા માર્ક્સ હોવા જોઈએ. તો કે અહીંયા ઈડબ્લ્યુએસ વાળાને એડમિશન જ નથી મળ્યું. ઓપન કેટેગરી 137, 137, 137 કટ ઓફ માર્ક્સ છે, પાસિંગ માર્ક્સ છે. ઓકે, જ્યારે એસસીબીસી ની અંદર 122, 109, 123 વગેરે માર્ક્સે મળી ગયેલું છે. ઓકે, મેનેજમેન્ટ કોટાની અંદર 137 છે, બાકી અહીંયા નથી. ઓકે, તો એટલું જે છે આની ફીસ તો કે મેનેજમેન્ટ કોટાની અંદર તમે જુઓ તો 2.5 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા છે, 1.5 લાખ રૂપિયા છે, એ ટાઈપની ફીસ હોય છે બીએચએમએસ ની અંદર. ઓકે, તો આ અલગ અલગ મેડિકલ કોલેજની તમને વાત કરેલી છે, જેની અંદર હાઈએસ્ટ ફીસ તમે જો જોઈ શકો તો એમબીબીએસ માટેની છે. એના પછી તમે જુઓ તો બીએએમએસ એટલે કે આયુર્વેદિક કોલેજ છે, તેની ફીસ છે મેનેજમેન્ટ કોટાની અંદર. ઓકે, અને ત્યારબાદ તો કે તમે બીડીએસ માટે જોઈ શકો છો અને બીએચએમએસ માટે, કે બીએચએમએસ ની અંદર સૌથી ઓછી ફીસ હોય છે. પણ અહીંયા તમને વાત કરી કે ગવર્મેન્ટ કોલેજની અંદર તમે લેશો તો એટલી એમબીબીએસ કોલેજની ફીસ નથી. તમે જોઈ શકો કે 25,000 રૂપિયા છે, 25,000 રૂપિયા પર યર છે. અમુક કોલેજ છે તેની અંદર 60,000 રૂપિયા છે પર યર, પણ એ તમને પોસાય પણ ખરા. ઓકે, એટલા માટે નીટની અંદર માર્ક્સ લાવવા પણ ઇમ્પોર્ટન્ટ છે કે એટલા કટ ઓફે તમને મળી જાય ગવર્મેન્ટ કોલેજની અંદર. જો કે તમે આઈ હોપ કે તમે મહેનત કરતા જ હશો અને તમારો ગોલ છે તે એકદમ અપ જ હશે અને અપ હો પણ જોઈએ. ઓકે, તો આઈ વિશ કે તમને ગવર્મેન્ટ કોલેજ કે સેમી ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી જાય. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.